આજે હોળી પર્વને લઈને દાહોદવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। પર્યાવરણની જાળવણી માટે શહેરમાં મોટે ભાગે ઇકો ફ્રેન્ડલી હોળીનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરમાં લગભગ 150 જેટલા સ્થળોએ હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 110થી વધુ સ્થળોએ ગૌકાષ્ટી, છાણા અને કાગળનો ઉપયોગ કરી ઇકો ફ્રેન્ડલી હોળી ગોઠવવામાં આવી હતી। દાહોદમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે શહેરની મુખ્ય હોળી ગાંધી ચોક ખાતે પ્રગટાવવામાં આવી છે। ત્યાર પછી જ શહેરોમાં અન્ય સ્થળોએ હોલિકા દહન કરવામાં આવે છે। દરેક વિસ્તારમાંથી લોકો અહીં આવીને હોળી પ્રગટાવી રહ્યા છે અને પછી અગ્નિ લઈને પોતાના વિસ્તારમાં જઈને તે અગ્નિ વડે હોળી પ્રગટાવે છે। દર વર્ષે આ સ્થળે અલગ અલગ સમાજને પૂજા માટે આમંત્રિત કરવામાં આવતા હોય છે। તેના ભાગરૂપે આ વર્ષે દરજી સમાજને આમંત્રણ આપવામાં આવ્યું હતું। દરજી સમાજ દ્વારા પૂજા અર્ચના કરી હોળી પ્રગટાવવામાં આવી હતી। ત્યારબાદ અલગ અલગ વિસ્તારમાં લોકો અહીંયાથી અગ્નિ લઈને દોડતા થઈને પોતાના વિસ્તારની હોળી પ્રગટાવી હતી। તેમજ મોટી સંખ્યામાં ઉમટી પડેલા દાહોદવાસીઓએ હોળીની પ્રદક્ષિણા કરી પૂજા અર્ચના કરી હતી। સુરેશ કાપડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।